હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મોમ્સ કિચન વેરાયટી. આપણે બધા જાણીએ છીએ કે બીટરૂટ એ સુપર ફૂડ, સુપર હેલ્ધી છે, પણ જો એમ જ કોઈને ખાવા આપીએ તો મોં બગડી જાય, અને એમાં પણ બાળકો તો ખાસ. તો આજે એવું જ સુપર ફૂડ બીટરૂટનો ઉપયોગ કરી અને મજેદાર ટિક્કી બનાવીશું. ફ્રેન્ડ્સ, આપને મારો આજનો વિડીયો ગમે તો જરૂરથી વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બીટરૂટ ટિક્કી બનાવવા માટે અહીં બટાકા બાફી અને છોલી લીધા છે. હવે એને મેશ કરી લઈએ. બટાકા બરાબર મેશ થઈ જાય એટલે એમાં બાફેલ બીટ, એક બીટને મેં વરાળે બાફી લીધું છે, છોલી લીધું છે. હવે એને છીણીની મદદથી છીણી અને બટાકામાં એડ કરીશું. તો બીટ પણ છીણાઈ ગયું છે અને હવે આમાં એક ડુંગળી ચોપ કરીને નાખીશું, 1 ઇંચ આદુની છીણ, 2 મરચાં અને લીલા ધાણા એડ કરીશું, 1 લીંબુનો રસ. હવે એમાં ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, જીરા પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે અને બીટના લીધે લાલ ચટક કલર આવી ગયો છે. હવે પા કપ એમાં બ્રેડ ક્રમ્સ, ઘઉંની બ્રેડને મેં સૂકવી અને એને મિક્સરમાં ક્રશ કરી લીધી હતી, અને એ બાઇન્ડિંગનું કામ કરશે અને ટેસ્ટ પણ સરસ આવશે. ફરીથી એ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે એક લુવો લઈ અને એને રવામાં રગદોળી લઈશું અને પછી એની ટિક્કી બનાવીશું. રવો નાખવાથી ટેસ્ટ તો સરસ જ આવશે, પણ આપણી ટિક્કી છે એ એકદમ ક્રિસ્પી બનશે અને એનો જે આઉટર લુક છે એ બહુ જ સરસ આવશે. તો આ રીતે બધી જ ટિક્કી મેં તૈયાર કરી લીધી છે. બંને હથેળીની મદદથી દબાવી દેવાની એટલે એક સરખી બધી જ ટિક્કી આપણી તૈયાર છે. તો હવે એક નોનસ્ટિક પેનને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. 2 થી 3 ચમચી તેલ નાખી અને બ્રશની મદદથી સ્પ્રેડ કરી દઈશું. બધી જ ટિક્કી નોનસ્ટિક પેન ઉપર મૂકી દઈશું અને યાદ રાખજો કે ફ્લેમ મીડિયમ રાખીશું. મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ એને રાખીશું અને ત્યારબાદ આ ટિક્કીની સાઈડ ટર્ન કરી લઈશું. બધી જ ટિક્કીની સાઈડ ટર્ન કરી લીધી છે. ફરીથી આપણે હવે એને લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક કરીશું. ફરીથી એની સાઈડ આપણે ચેન્જ કરીશું અને સ્લો ફ્લેમ પર જ કૂક કરીશું. હવે ઓલમોસ્ટ આપણી આ જે ટિક્કી છે એ કૂક થવા જ આવી છે. ચાલો ચેક કરી લઈએ. ટિક્કીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ટિક્કીને ચેક કરતાં એનામાંથી ક્રિસ્પીનેસનો અવાજ પણ આવે છે. તો આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એક પ્લેટમાં આ બધી જ ટિક્કીને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપ જરૂરથી આ બીટરૂટ ટિક્કી બનાવશો અને બાળકોને જરૂરથી ખવડાવશો. થેન્ક્સ ફોર વોચિંગ. આપને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.